સંખ્યા જ્ઞાનની માહિતી આપણે આગળ પણ મેળવી છે, પરંતુ કોઈ વિદ્યાર્થી રહી ગયા હોય તો આજે આપણે ફરીથી સંખ્યા શબ્દમાં લખો. સંખ્યા શબ્દમાં લખો તો આપણને અહીંયા સંખ્યા છે 565. તો આપણે જે રીતે બોલીએ ને એ જ પ્રમાણે આપણે લખવાનું હોય છે. 565 માં 5 એકમના સ્થાનમાં છે, 6 દશકના સ્થાનમાં છે અને 5 100ના સ્થાનમાં છે. તો આપણે એ જ પ્રમાણે લખવાનું કે 500 565. એ જ પ્રમાણે અહીંયા બીજી સંખ્યા આપેલી છે કે 374. આ 374 માં 4 એકમના સ્થાનમાં છે, 7 દશકના સ્થાનમાં છે અને 3 100ના સ્થાનમાં છે. તો આ સંખ્યા કઈ રીતે વંચે આપણે વાંચવું હોય તો 300, તો આપણે બોલીએ ને 300, તો એ જ પ્રમાણે લખવાનું કે 374. આ 1 થી 100 ના અંક આપણે જે શીખી ગયા એમાં 74 સંખ્યા આવતી હતી. 374 પડી સમજ ને. હવે એ જ પ્રમાણે સંખ્યા અંકમાં લખો. હવે સંખ્યા અંકમાં લખો તો આપણે જે રીતે વાંચીએ છીએ અહીંયા 272. તો 200 તો 2 કયા સ્થાનમાં છે? 100ના સ્થાનમાં. એટલે લખ્યું 200, પછી શું આવશે? 72. તો આપણે લખ્યું 272. આ રીતે સંખ્યા અંકમાં લખાય. ત્યાર પછીની સંખ્યા છે 999. તો શું લખાશે? 9 100ના સ્થાનમાં આવશે અને 99. આ રીતે સંખ્યા લખાશે 999. હવે આપણે આગળ જોઈશું કે આગળ પાછળની સંખ્યા લખો. આગળ પાછળની સંખ્યા. હવે શું લખવાનું છે આપણે? આગળ પાછળની સંખ્યા. તો આપણને અહીંયા 568 આપેલા છે. ચલો 568 લખ્યા છે. હવે એની આગળની સંખ્યા અને એની પાછળની સંખ્યા લખવાની છે. 568 આપેલા છે. 568 ની આગળની સંખ્યા અને 568 ની પાછળની સંખ્યા. તો 568 ની પહેલા તો આપણે 5 તો મૂકી જ દીધા અને 68 પહેલા કઈ સંખ્યા આવે તો કે 67, અથવા તો 568 માંથી 1 બાદ કરીએ તો આપણને સંખ્યા મળે છે 567. ત્યાર પછી આમાં 1 ઉમેરી દઈએ તો 569. કઈ સંખ્યા મળે છે? 569. તે જ પ્રમાણે આપણે એવી રીતના બીજી સંખ્યા લઈશું કે 383. 383 લીધા. હવે 383 ની આગળની સંખ્યા કઈ આવશે તો કે 3 તો ખરા 100ના સ્થાનમાં, અને 83 પહેલા શું આવે તો કે 82. અને 383 પછી કઈ સંખ્યા આવે? 384. આ પ્રમાણે આપણે આગળ પાછળની સંખ્યા શીખી શકીએ. ત્યાર પછી હવે લઈશું આપણે વચ્ચેની સંખ્યા. કઈ સંખ્યા લખવાની છે આપણે? વચ્ચેની સંખ્યા. સંખ્યા આપેલી છે, વચ્ચેની સંખ્યા લખો. તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે, એમાં વચ્ચેની સંખ્યા લખવાની છે. આમાં આગળ પાછળની સંખ્યા લખી, વચ્ચેની આપેલી છે. હવે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો 374, 376. તો હવે 374 છે, પછી મનમાં બોલી જવાનું કે 374. 374 પછી કઈ સંખ્યા આવે તો કે 375. અને ત્યાર પછીની સંખ્યા છે 376. હવે એ જ પ્રમાણે બીજી સંખ્યા છે કે 787. તો 787 પછી કઈ સંખ્યા આવશે તો કે 788. અને ત્યાર પછીની સંખ્યા આવે છે 789. આ પ્રમાણે આપણે વચ્ચેની સંખ્યાની માહિતી મેળવી. હવે પછી આપણે જોઈશું કે સંખ્યાનું સ્થાન અને સ્થાન કિંમત વિશે શીખીએ. શું શીખીએ? સંખ્યાનું સ્થાન અને સ્થાન કિંમત વિશેની માહિતી મેળવીએ. સ્થાન કિંમત. હવે અહીંયા આપણને સૂચના છે લીટી દોરેલ અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખો. શું કહે છે? લીટી દોરેલ
અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખો. લીટી દોરેલ અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખવાની છે. તો અહીંયા આપણને શું આપેલું છે? સંખ્યા. આપણે સંખ્યા લીધી, અહીંયા છે એનું સ્થાન અને અહીંયા છે સ્થાન કિંમત. શું છે? સ્થાન કિંમત. હવે અહીંયા સંખ્યા લઈએ આપણે, એક સંખ્યા કે 789, બીજી સંખ્યા છે 368, ત્યાર પછીની ત્રીજી સંખ્યા છે 978. આ પ્રમાણેની ત્રણ સંખ્યા છે. 8 નીચે લીટી દોરેલી છે, અહીંયા 3 નીચે લીટી દોરેલી છે અને અહીંયા 8 નીચે લીટી દોરેલી છે. તો અહીંયા સંખ્યા આપેલી છે 789. હવે 789 માં એકમ, દશક અને સો. તો 8 કયા સ્થાનમાં છે એનું સ્થાન દર્શાવવાનું છે અહીંયા. તો આપણે આગળ શીખી ગયા કે જે સંખ્યા એકમના સ્થાનમાં હોય તો એની સ્થાન કિંમત એની એ જ રહે. દશકના સ્થાનમાં હોય તો એ સંખ્યા પાછળ 1 શૂન્ય લગાવવાથી એની સ્થાન કિંમત મળે, અને 100 ના સ્થાનમાં હોય તો એ સંખ્યા પાછળ 2 શૂન્ય લગાવીએ તો એ આપણને એની સ્થાન કિંમત મળે. અહીંયા 8 કયા સ્થાનમાં છે? 8 એ દશકના સ્થાનમાં છે. 8 કયા સ્થાનમાં છે? એ દશકના સ્થાનમાં છે. તો દશકના સ્થાનમાં જે સંખ્યા હોય તેની સ્થાન કિંમત કેટલી થાય? તો 8 ની સ્થાન કિંમત થશે 80. ત્યાર પછી અહીંયા એકમ, દશક, સો. અહીંયા લીટી 3 અંકની નીચે લીટી દોરેલી છે. તો 3 કયા સ્થાનમાં છે? 3 100 ના સ્થાનમાં છે. કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં. તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 300 થશે. ત્યાર પછી અહીંયા 8 એ એકમના સ્થાનમાં છે. 978 માં 8 કયા સ્થાનમાં છે? એકમના સ્થાનમાં. 978 માં 8 એકમના સ્થાનમાં છે. તો 8 ની સ્થાન કિંમત કેટલી થશે? 8 ની 8. જે સંખ્યા એકમના સ્થાનમાં હોય એની સ્થાન કિંમત એની એ જ રહે. એટલે તમને અહીંયા લીટી દોરેલા અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખો. તો આમાં સમજ પડી ગઈ હશે કે જે સંખ્યા નીચે લીટી દોરેલી છે એ સંખ્યાનું આપણે અહીંયા સ્થાન દર્શાવેલું છે અને એની સ્થાન કિંમત દર્શાવી છે. હવે આપણે સંખ્યાને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સમજવાની છે. શું? હવે સંખ્યા ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવે આપણને સમજ જ છે. ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવીએ તો આપણને યાદ જ છે કે ચડતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવે? નાની સંખ્યા. એ આપણે બીજા ધોરણમાં શીખી જ ગયા છે, પરંતુ હવે ત્રીજા ધોરણમાં આપણે 3 અંકની સંખ્યા સાથે ચડતા ક્રમમાં ગોઠવતા શીખવાનું છે. તો આપણે સંખ્યા લઈશું કે 167, 671, 761 અને 172. આ પ્રમાણેની સંખ્યા લીધી છે. હવે આ સંખ્યામાં આપણે એકમ, દશક, સો તરીકે સંખ્યાનું સ્થાન જોઈ લઈએ. 167, 671 અને 761 અને 172. તો 100 ના સ્થાનમાં 1, અહીંયા 6 છે, અહીંયા 7 છે અને અહીંયા 1 છે. તો 1 1 બેવ સરખું છે 100 ના સ્થાનમાં. તો હવે આપણે દશકનું સ્થાન જોઈશું. અહીંયા 6 અંક આપેલા છે અને અહીંયા 7 અંક આપેલા છે. તો 167 એ નાની સંખ્યા છે. કઈ સંખ્યા? 167. તો અહીંયા આપણે લખીશું 167. 167 પછી આવશે 172. સૌથી પહેલા નાની સંખ્યા, પછી એનાથી થોડી મોટી એટલે આવશે 172. ત્યાર પછીની સંખ્યા આવશે
671 અને ત્યાર પછી આવશે 761. આ પ્રમાણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી શકાય. ત્યાર પછી અહીંયા બીજી સંખ્યા લઈએ કે 374, 734, 473 અને 743. આ પ્રમાણે આપણે 4 સંખ્યા લીધી. તો એ સંખ્યાને હવે આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલા 100 નો અંક જોઈએ. 3, 7, 4 અને 7. તો 3 એ 374 સૌથી નાની સંખ્યા છે. ત્યાર પછી 473 આવશે. ત્યાર પછીની સંખ્યા આવશે 7. અહીંયા 100 ના સ્થાનમાં અહીંયા 7 છે, અહીંયા પણ 7 છે. ત્યાર પછી આપણે દશકનું સ્થાન જોઈ લેવાનું. અહીંયા 3 છે, અહીંયા 4 છે, તો 3 એ નાની સંખ્યા કહેવાય. તો 734 એ 743 કરતા નાની સંખ્યા છે. તો અહીંયા શું આવશે? 734. ત્યાર પછી આવશે 743. આ પ્રમાણે સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકાય. હવે એ જ પ્રમાણે સંખ્યાને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાની છે. શું કરવાનું છે? સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય તો હવે આપણે આ પ્રમાણે આ સંખ્યાને ભૂસી નાખીએ અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવે એ યાદ કરીએ. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે. તો હવે આ સંખ્યાની અંદર આપણે પહેલા ચડતા ક્રમમાં નાની સંખ્યા જોતા હતા, પરંતુ ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા જોઈશું. તો 100 ના સ્થાનમાં જોઈ લઈશું 1, 6, 7 અને 1. તો અહીંયા સૌથી મોટી સંખ્યા છે 761. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 761. ત્યાર પછી આવશે 671. ત્યાર પછી કઈ સંખ્યા આવશે? આપણે 172. 172 અને 167 માં એક અહીંયા 100 ના સ્થાનમાં છે, અહીંયા પણ એક 100 ના સ્થાનમાં છે, પરંતુ દશકના સ્થાનમાં 6 છે અને અહીંયા દશકના સ્થાનમાં 7 છે. તો 172 167 કરતા મોટી સંખ્યા છે. તો અહીંયા આપણે 172 લખીશું. ત્યાર પછી આવશે 167. આમ ઉતરતા ક્રમમાં આ સંખ્યાને આપણે ગોઠવી. સૌથી પહેલા 761, ત્યાર પછી છે 671, ત્યાર પછીની સંખ્યા છે 172 અને છેલ્લે આવે છે 167. આ રીતે સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે, ત્યાર પછી બીજી સંખ્યા છે 374, 734, 473, 743. આ આપેલી સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા આપણે અહીંયા પહેલા લખવાની છે ઉતરતા ક્રમમાં. તો સૌથી મોટી સંખ્યા આવે છે અહીંયા 734 છે અને 743 છે. બેવના 100 ના અંકમાં 7 7 આપેલા છે, દશકના અંકમાં એ 4 છે અને અહીંયા 3 છે. તો 743 એ 734 કરતા મોટી સંખ્યા છે. તો અહીંયા આપણે લખીશું 743. ત્યાર પછીની સંખ્યા આવશે 734. ત્યાર પછી 374 અને 473 માં 4 મોટી 100 ના સ્થાનમાં અહીંયા 4 છે ને અહીંયા 3 છે, તો 4 એ મોટી સંખ્યા છે. તો એમાં આવશે 473 અને છેલ્લે નાની સંખ્યા આવશે 374. આ પ્રમાણે આપણે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. તમને સમજ તો પડી જ ગઈ હશે કે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે, એ જ પ્રમાણે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે. હવે આપણે સંખ્યાનો વિસ્તાર કરતા શીખીશું. સંખ્યાનો વિસ્તાર કરો. સંખ્યાનો શું કરવાનું છે? વિસ્તાર કરવાનું છે. તો અહીંયા આપણને એક સંખ્યા આપેલી હોય કે 872. હવે આ 872 આપેલા છે ને, હવે 872 માં એનો સંખ્યાનો વિસ્તાર કરવાનો છે. આપણે બોલીએ છીએ એ જ પ્રમાણે એનો વિસ્તાર કરવાનો છે. 800. તો 8 કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં. ત્યાર પછી 872, 8 100 ના સ્થાનમાં, 7 દશકના સ્થાનમાં, અને ત્યાર પછી 2 એકમના સ્થાનમાં.
આ પ્રમાણે સંખ્યાનો આપણે વિસ્તાર કરીએ. ત્યાર પછી અહીંયા બીજી સંખ્યા આપેલી છે કે 154. તો 154 માં 1 100 ના સ્થાનમાં છે, 5 દશકના સ્થાનમાં છે અને 4 એકમના સ્થાનમાં છે. આ પ્રમાણે આપણે સંખ્યાનો વિસ્તાર કરીએ. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે સંખ્યા શબ્દમાં, સંખ્યા અંકમાં, આગળ પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, આપેલ સંખ્યાનું સ્થાન અને સ્થાન કિંમત, સંખ્યા ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, સંખ્યાનો વિસ્તાર કરો. હવે પ્રત્યેક વિધાન સાચું બને તે પ્રમાણે નિશાની કરો તે સમજાવું તમને. અહીંયા ની કરતા નાની અને ની કરતા મોટી સંખ્યાની નિશાની કરો એ આપણે ધોરણ 2 માં શીખી જ ગયા છે, પણ અહીંયા ફરીથી એનું પુનરાવર્તન થાય છે. પ્રત્યેક વિધાન સાચું બને તેમ નિશાની કરો. શું કહે છે અહીંયા? પ્રત્યેક વિધાન સાચું બને તેમ નિશાની કરો. તો અહીંયા આપણને આપેલી છે કે 367, 376. બીજી સંખ્યા છે 999, 999. ત્રીજી સંખ્યા છે 468, 768. આ પ્રમાણેની સંખ્યા આપેલી છે. હવે ની કરતા નાની અને ની કરતા મોટી. હવે અહીંયા જુઓ, 3 100 ના સ્થાનમાં, અહીંયા પણ 3 100 ના સ્થાનમાં. 6 કયા સ્થાનમાં છે? અહીંયા દશકના સ્થાનમાં 6 છે, અહીંયા દશકના સ્થાનમાં 7 છે. તો કઈ સંખ્યા મોટી છે? 376 એ સંખ્યા મોટી છે. તો જે સંખ્યા મોટી હોય એ બાજુ કયો ખુલ્લો ભાગ આવશે અને જે સંખ્યા નાની હોય એ તીરની નિશાની. પડી સમજ? એટલે આ પ્રમાણેની નિશાની આપણે કરીએ કે આ મોટી સંખ્યા બાજુ ખુલ્લો ભાગ અને નાની સંખ્યા બાજુ તીરની નિશાની. એટલે 367 એ 376 કરતા નાની સંખ્યા છે અને 367 કરતા 376 મોટી સંખ્યા છે. હવે અહીંયા 999 આપેલા છે ને અહીંયા પણ 999 આપેલા છે. તો બે સંખ્યા સરખી હોય તો અહીંયા બરાબરની નિશાની આવશે. બે સંખ્યા કેવી છે? સરખી, ઇક્વલ. તો બે માટે બરાબરની નિશાની આવશે. એ જ પ્રમાણે અહીંયા જોઈએ, 4 100 ના સ્થાનમાં 4 છે, અહીંયા 100 ના સ્થાનમાં 7 છે. એટલે 468 નાની સંખ્યા છે, 768 મોટી સંખ્યા છે. તો અહીંયા 468 બાજુ તીરનો ભાગ અને 768 બાજુ ખુલ્લો ભાગ. એટલે આ પ્રમાણેની નિશાની આવશે. એટલે પ્રત્યેક વિધાન સાચું બને તો નિશાની કરવાની છે. એમાં નાની સંખ્યા બાજુ તીરનો ભાગ આવે એટલું આપણે યાદ રાખવાનું અને મોટી સંખ્યા બાજુ ખુલ્લો ભાગ આવે એ પ્રમાણેની આપણે નિશાની કરી શકાય. અને બે સંખ્યા સરખી હોય તો બરાબરની નિશાની આવે. બસ હવે આપણે અહીંયા આ જ પ્રમાણે આટલું કરાવ્યું છે મેં તમને. હવે આ જેટલું સમજાવ્યું છે એ જ HW માં આપું છું, તો તમે ઘરે પણ એનો પ્રયત્ન કરજો અને વ્યવસ્થિત રીતે લખજો.